સુરત રેલવે સ્ટેશનને હંમેશા સંવેદનશીલ સ્થળ માનવામાં આવે છે। દરરોજ હજારો મુસાફરો અહીંથી આવન જાવન કરતા હોય છે, ત્યારે મુસાફરોની સુરક્ષા તંત્ર માટે પ્રથમ પ્રાથમિકતા હોવી જોઈએ। પરંતુ સુરત રેલવે સ્ટેશન પર સુરક્ષા વ્યવસ્થાને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે। મુસાફરોના સામાનની તપાસ માટે રેલવે સ્ટેશન પર સ્કેનિંગ મશીનો મૂકવામાં આવ્યા હતા। શરૂઆતના થોડા સમય સુધી આ મશીનો કાર્યરત રહ્યા, પરંતુ હવે આ મશીનો ધૂળ ખાતા જોવા મળી રહ્યા છે। ઓપરેશન સિંદૂર દરમિયાન મુસાફરોના સામાનની તપાસ કરવામાં આવતી હતી, પરંતુ તે કામગીરી માત્ર દેખાડા પૂરતી હતી કે શું તેવો સવાલ ઉઠી રહ્યો છે। હાલ રોજ હજારો મુસાફરો સુરત રેલવે સ્ટેશન પર આવે છે, છતાં એક પણ મુસાફરના સામાનની તપાસ કરવામાં આવતી નથી। પરિણામે સુરક્ષા વ્યવસ્થા માત્ર કાગળ પર જ સીમિત રહી હોય તેવું લાગી રહ્યું છે। મુસાફરોની સુરક્ષા માટે મુકાયેલા સ્કેનિંગ મશીનો હવે માત્ર શોભાના ગાંઠિયા બની ગયા છે। આ સ્થિતિ ગંભીર છે અને રેલવે પ્રશાસન દ્વારા તાત્કાલિક પગલાં લેવામાં આવે તેવી માંગ ઉઠી રહી છે। તમારો પરિચય? કલ્પેશ બારોટ, પૂર્વ સભ્ય જેઆરયુસીસી વેસ્ટર્ન રેલવે। કલ્પેશભાઈ, રેલવે સ્ટેશન પર જે સ્કેનિંગ મશીન મૂકવામાં આવી છે મુસાફરો સામાન ચેક કરવા માટેની, જે ધૂળ ખા રહી છે, શું કેવું જવાબ છે? આ ફરિયાદ ઘણા સમયથી પેસેન્જરોની મળી રહી છે। અગાઉ પણ જ્યારે બોમ્બની અફવા આવેલી હતી ત્યારે પણ અમે ત્યાં આગળ રિયાલિટી ચેક કરવા ગયેલા હતા, ત્યારે એ મશીન બંધ હાલતમાં જોવા મળેલું હતું। પરંતુ મીડિયામાં આ સમાચાર આવતા એ લોકોએ તાત્કાલિક અસરથી માણસો બોલાવીને સ્કેનિંગ મશીન ચાલુ કરેલું, પરંતુ એ મશીન છેલ્લા પાછા 2 મહિનાથી બંધ છે અને વારંવાર રજૂઆત કરવા છતાં રેલવે તંત્ર આ બાબતે કોઈ ધ્યાન આપતું નથી। એટલું ગંભીર કે છે, કારણ કે સુરતને આર્થિક પાટનગર કહેવાય છે, લાખો મુસાફરો સુરત રેલવે સ્ટેશન અવર જવર કરે છે, તો રેલવે સ્ટેશનની સુરક્ષા માટે કેટલું મહત્વનું કહેવાનું છે? સુરત સ્ટેશનથી લાખોની સંખ્યામાં મુસાફરો દ્વારા અવરજવર કરવામાં આવે છે। હમણાં થોડા દિવસ પહેલા સુરત કોર્ટમાં પણ બોમ્બ મૂકવાની ધમકી આવેલી હતી। નસીબ જોગે એવું કોઈ બનાવ બન્યો નથી, પણ બનાવ બને તો જવાબદારી કોની? અને રેલવે તો એક ભારત સરકારનું મહત્વનું અંગ ગણાય છે કે એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં એમ કહી શકાય સમગ્ર ભારત દેશમાં સુરત સ્ટેશનથી જનાર મુસાફરો મળી રહેતા હોય, ત્યારે આ ખૂબ જ ગંભીર બેદરકારી રેલવે પ્રશાસનની કહેવાય। અને અગાઉ પણ મારા દ્વારા રેલવેમાં રજૂઆત કરવામાં આવેલી હતી કે સુરત સ્ટેશન ખાતેની લાખો કરોડ રૂપિયા પાર્સલ રોજે રોજ અલગ રાજ્યમાં મોકલવામાં આવે છે, ત્યારે પાર્સલ ઓફિસ પર આ સ્કેનિંગ મશીન હોવું જોઈએ। ન કરે નાને કાલે કંઈક બનાવ બને જવાબદારી કોની? પાર્સલ ઓફિસ કે સુરત રેલવે સ્ટેશન, સમગ્ર વિસ્તાર ભગવાન ભરોસે છે। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।